ભુજના વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન ગોહિલ કૈલાસનગર વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશ કરી રહ્યા હતા, ત્યારે ખાસ કરીને ગટરના ગંદા પાણી સરકારી વસાહતમાંથી છેક કૈલાસનગર પહોંચી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ઠેર ઠેર બીમારી ઉછેર કેન્દ્રો શરૂ થઈ ગયા છે, પરંતુ તેઓ ચૂંટાયા બાદ આ સમસ્યાનું પ્રથમ નિરાકરણ લાવશે તેવી ખાતરી આપી હતી. ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા અને જ્યોતિબેન ગોહિલે આજે વોર્ડ નંબર 7ની ડોર ટુ ડોર મુલાકાત લીધી હતી, ત્યારે ચોંકાવનારી વાત સપાટી ઉપર આવી હતી. ખાસ કરીને ભુજ નગરપાલિકાના અગાઉના વહીવટીતંત્રને લપલાક મારે તે પ્રકારની સમસ્યા જોવા મળી હતી. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા કોંગ્રેસના યુવાન ઉમેદવાર નવદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ કરીને કૈલાસનગરમાં જે રખડતા કૂતરાની સમસ્યા છે, રખડતા ઢોરની સમસ્યા છે, ત્યારે સૌથી વધારે ગંભીર અને પીડાદાયક સમસ્યા સરકારી વસાહત બનાવવામાં આવી છે. તેના ગટરના ગંદા પાણી છે કૈલાસનગર સુધી આવે છે. 10 વર્ષ પહેલાં જે સરકારી વસાહત બનાવવામાં આવી છે તેના ચેમ્બરના કોઈ ઠેકાણા નથી, ઢાંકણાની કોઈ સુવિધા નથી અને ગટરનું કામ એટલું બધું અવ્યવસ્થિત અને અણઘડ રીતે બનાવવામાં આવ્યું છે કે ગટર ઉભરાઈને સતત ગંદા પાણી છેક કૈલાસનગરની શેરી ગલી સુધી આવે છે. લોકોના ઘરની પાછળ ગટરના ગંદા પાણી ભેગા થાય છે. પરિણામે અનેક જગ્યાએ બીમારી ઉછેર કેન્દ્રો શરૂ થઈ ગયા છે. લોકો ત્રાહીમામ થઈ ગયા છે. અગાઉ વોર્ડ નંબર 7ના સત્તાધીશ અને કાઉન્સિલરને અનેક વખત ફરિયાદ કરી છતાં કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી અને આજે વોર્ડ નંબર 7 કૈલાસનગરના લોકો આ ગટરના ગંદા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે નવદીપસિંહ રામદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ વિજેતા બન્યા બાદ સૌપ્રથમ આ ગટરના ગંદા પાણીની સમસ્યા બંધ કરાવશે, ગટરની ચેમ્બર વ્યવસ્થિત કરાવશે, ઢાંકણા વ્યવસ્થિત કરાવશે અને રખડતા ઢોરની સમસ્યા અને કૂતરાની સમસ્યા છે તેના ઉપર અંકુશ લાવવામાં આવશે તેવી વાતને સમર્થન આપ્યું હતું. સાથોસાથ જ્યોતિબેન ગોહિલે પણ આમતક ટીવી સાથેની વાતચીતમાં આ પ્રકારની વ્યથાને દૂર કરવાની વાત કરી હતી અને આ તકે ખાસ કરીને અમારી આમતક ટીવીની ટીમે વોર્ડ નંબર 7માં જ્યારે પડતાલ કરી ત્યારે વાસ્તવિકતા સામે આવી હતી અને લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી, પીડા જણાવી હતી અને તાત્કાલિક અસરથી આનો ઉકેલ આવે તે પ્રકારની વાત કરી હતી. 7મો વોર્ડ સમસ્યાઓથી ભરપૂર છે. આપ જાણો છો તેમ સંસ્કારનગર હોય, કૈલાસનગર હોય, શક્તિપીઠ શક્તિનગર 1, 2, ધર્મશાળા, આપણે નટવાસ, પછી આપણા ઉપર છે દલિતવાસ, જૂની રાવલવાડી, સિમંદર, પછી જે સરકાર શ્યામજી કૃષ્ણમાં હાઇટ છે, ગાર્ડન સિટી જે રાધિકા પાર્ક, જે માનસી બંગલો, ટૂંકમાં જે આ વિસ્તારની અંદર ગાયત્રી મંદિર, શરદબાગ, કોટકી રોડનો જે વિસ્તાર છે પાછળનો, દરેક જગ્યાએ સમસ્યા ઠેરની ઠેર છે. સૌથી પ્રથમ આપ જાણો છો તેમ ભુજની અંદર નગરપાલિકા વર્ષોથી જે પણ ફેલ ગઈ છે, લોકોની અંદર ખૂબ આક્રોશ છે અને સફાઈ જે પ્રાથમિક સુવિધા છે આ લોકોને ઘરે તે એનું બિલ મહિને ઓછામાં ઓછું 60 લાખનું બિલ ચૂકવતી હોય નગરપાલિકા અને આપ જાણો છો તેમ લગભગ 400 થી 500 માણસોનું પર મંથ જે રાખવાનું છે લેબર. હવે તમે જોવો છો કે ભુજમાં 400 માણસો દેખાય છે સફાઈ માટે. એક વોર્ડની અંદર આપણે જુઓ તો 4 માણસોને દર ચોથે કે 5મે દિવસે સફાઈ કરવા આવતા હોય. ખરેખર એક ગંભીર બાબત છે કે ભુજને આપણે સ્વચ્છ બનાવવું હોય તો એના માટે આપણે સૌએ જાગૃત થઈ અને આ વખતે પરિવર્તન કરી. જેમ ગટરની સમસ્યાઓ છે ભુજની અંદર, પાણીની સમસ્યા છે, પાણી એટલે 4-5 દિવસે આવતા હોય છે, તમામ સમસ્યાઓથી આ વોર્ડ નહીં આખા ભુજની અંદર સમસ્યાઓ છે. મારા વોર્ડની વાત કરું તો એટલી બધી સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. અમે જઈએ છીએ ત્યાં ત્યારે લોકોની સામેથી આવકાર આપીને કહે છે કે અમને મજબૂત ઓપ્શન મળ્યો છે. આપણે જ્યારે લોકશાહીની અંદર જ્યારે કોંગ્રેસ પક્ષે એક મજબૂત વિકલ્પ આપ્યો છે ત્યારે લોકો ઓલી ફેર અમને વધાવી અને વધામણા લે છે અને કહે છે કે તમે ચિંતા ન કરો, પરિવર્તન 100% કરશું, પરિવર્તન. આ વખતે વોર્ડની સમગ્ર ભુજની અંદર પરિવર્તન થવાનું છે કારણ કે નગરપાલિકા પણ કોંગ્રેસી બનવા જઈ રહી છે. ત્યારે મારે આપ સૌ મતદાર મિત્રોને વિનંતી કે 26 તારીખની અંદર બધા કામ મૂકી આપણે પ્રથમ સવારના 7 વાગ્યાથી ઉઠી પહેલું જે લોકશાહીનું પર્વ છે એને મનાવજો. લોકશાહીમાં આપણો મતનો અધિકાર છે એ આપણે મત આપી અને આપણે જે સમસ્યાઓ એને દૂર કરવા માટે તમારો થઈને રહે, ના કે કોઈ પાર્ટીનો તમારો દીકરો થઈને ઊભે, એને મત આપજો. હું નવદીપસિંહ રામદેવસિંહ જાડેજા, કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર. હા બાપુ, ખાસ કરીને જે આજે તમારી પાસે ગટરના નાલાની ફરિયાદ આવી છે, શું કહેશો આપ? આજે અમારે જે પ્રવાસ ચાલુ હતો ડોર ટુ ડોરનો કૈલાસનગરમાં, એ બધાને ઘરે ઘરે જઈને સમસ્યા અમે સાંભળી. જેમ કે ગરબી ચોક છે એની પાછળના વિસ્તાર છે ત્યાં કૂતરાની બહુ સમસ્યા છે,
રખડતા ઢોરોની સમસ્યા છે અને ખાસ કરીને વિસ્તારને અહીંયા કને જ્યારથી આ સરકારી વસાહત બની છે ત્યારથી એનો ગટરનું બધું ટોટલી પાણી એમના ઘરની પાછળ આવે છે. આ તમે જોઈ શકો છો એના ચેમ્બર 10 વર્ષથી એક ઢાંકણું નથી નાખી શક્યા પ્રશાસન. અને આ જે ખુલ્લી ગટરો, ખુલ્લા ઢાંકણા અને આ નાલો વ્યવસ્થિત કોઈ બનાવ્યો નથી અહીંયા કને. અહીંયાના સ્થાનિક બહુ પરેશાન છે. હા, આપ આવી જશો એટલે શું આ લોકોનું નિરાકરણ કરશો? બસ અમારે ચૂંટાઈને આવીને પહેલું કામ એ રહેશે કે જ્યાં પહેલાં આપણે નાલા અને એના ઉપરના વ્યવસ્થિત ઢાંકણા અને અહીંયા ઢોરનું વ્યવસ્થિત બધાને ઉકેલ આવે એવી રીતે આપણે પ્રયાસ રાખશું પેલો.